વજન ઓછું કરવા માટે ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી અવેલેબલ હોય છે, ઘણા બધા ડાયટ પ્લાન પણ હોય છે, પણ કયો ડાયટ પ્લાન, કઈ માહિતી આપણા માટે બેસ્ટ છે, કઈ માહિતી કયો ડાયટ પ્લાન આપણા ઉપર વર્ક કરશે, જેનાથી રિઝલ્ટ આવશે, એ સમજવું ઘણું બધું મુશ્કેલ થઈ ગયું છે. કેમ કે આપણને ખ્યાલ જ નથી આવતો કે કઈ વસ્તુ આપણા માટે બેસ્ટ છે, અને આપણે એ કન્ફ્યુઝનમાં થોડું ફોલો કરીશું, પછી રિઝલ્ટ નહીં મળે તો બીજી વસ્તુ ફોલો કરીશું, ત્રીજી વસ્તુ ફોલો કરીશું, આવી આપણે મિસ્ટેકો કરતા જતા હોઈએ છીએ. પણ જો તમે વેટ લોસ કરવા માંગતા હો તો તમારે સમજદારીથી ડાયટનું પરફેક્ટ જે છે એ ફોલો કરવાની જરૂર છે, અને સાથે સાથે સિમ્પલ લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરવાની જરૂર છે. જો તમે આ પદ્ધતિ અપનાવશો તો આસાનીથી તમે તમારું વેટ લોસ કરી શકશો. અને એના માટે તમારે પર્સનલ મીલ પ્લાન શીખવાની જરૂર છે, અને પર્સનલ મીલ પ્લાન તમને એક બેસ્ટ હેલ્થ કોચ જ આપી શકશે. અને હેલ્થ કોચ તમને તમારા પર્સનલી લાઈફસ્ટાઈલ પ્રમાણે તમને પર્સનલ ડાયટ પ્લાન સેટ કરી આપશે, જેનાથી તમારું રિઝલ્ટ બહુ જ સારી રીતે આવશે. કેમ કે અવેલેબલ જેટલા પણ ઇન્ટરનેટ પર ડાયટ પ્લાન હોય છે, જે પણ માહિતી હોય છે, એ બધી રેન્ડમલી હોય છે કે જનરલ હોય છે, તમારા ઉપર કઈ વર્ક કરશે એના માટેનું સાયન્સ સમજવું હોય તો તમારે હેલ્થ કોચની જરૂર પડે જ. તો આ વસ્તુ તો એક થઈ કે હેલ્થ કોચ હોવું ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારી જે પણ મિસ્ટેક થતી હોય છે એ દૂર થઈ જાય. અને જો તમે વેટ લોસ જર્નીને એનાથી પણ વધારે આસાન બનાવવા માંગતા હો તો તમારે એવી ઘણી બધી મિસ્ટેક્સ છે કે એને અવોઇડ કરવી ખૂબ જરૂરી છે. તો એવી બીજી કઈ કઈ મિસ્ટેક્સ છે એના વિશે જ આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, અને આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો કે જેઓ છેલ્લા 4-5 વર્ષથી વજન ઓછું કરવા માટેની મહેનત કરી રહ્યા છે. વજન ઓછું થાય છે, પાછું વધી જાય છે, વજન ઓછું કરે છે, પાછું વધી જાય છે, અને થાકી હારીને બેસી ગયા છે, અને એવો બ્લેમ કરે છે કે કોઈ પણ ડાયટ અને કોઈ પણ પ્રકારનું ન્યુટ્રિશન લઈએ છીએ, વજન ઓછું થાય છે અને પાછું બંધ કરીએ છીએ તો બેક કરે છે. એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરો. તો આપણે વાત કરીએ કે વજન ઓછું કરવામાં આપણે કઈ એવી કોમન મિસ્ટેક જે છે એ કરવાની નથી. તો સૌથી પહેલા તો આપણે વજન ઓછું કરીએ છીએ ત્યારે આપણા મગજમાં એક જ વસ્તુ આવે છે કે સબ્જી વધારે ખાઈશું તો આપણું વજન ઓછું થશે. એટલે કે હેલ્ધી વેટ લોસ કરવા માટે આપણે હેલ્ધી ડાયટ ફોલો કરતા હોઈએ છીએ, અને એમાં આપણે સબ્જીની માત્રા વધારી દેતા હોઈએ છીએ. તો વધારે પ્રમાણમાં સબ્જી ખાવી પણ આપણા વેટ લોસ પ્રોસેસની રૂકાવટ બની જાય છે. કેમ કે ખરેખર શાકભાજી છે એ આપણા માટે હેલ્ધી તો છે જ, અને સેહત માટે પણ બહુ સારું છે, પણ વધારે પ્રમાણમાં જ્યારે આપણે શાકભાજીનું સેવન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ફાઈબરનું પ્રમાણ વધી જાય છે, અને એના કારણે પાણી આપણા શરીરમાં મતલબ કે પાણી પણ ભેગું થતું હોય છે. એટલે કે ફાઈબર વોટર ઇન્ટેક્શન જે છે એ વધી જતું હોય છે, અને એના કારણે આપણું વજન જે છે એ ઓછું થતું નથી. અને રેન્ડમલી એવું કહેવાય છે કે આપણે જે મતલબ કે જે શાકભાજી પકવીને ખાઈએ છીએ, ગેસ પર જે ચડવીને શાકભાજી ખાઈએ છીએ, એ શાકભાજી આપણે 300 થી 400 ગ્રામ જ લેવી જોઈએ, એનાથી વધારે આપણે ના ખાવી જોઈએ. એટલે કે યોગ્ય માત્રામાં આપણે સબ્જીનું સેવન કરીશું તો આપણું વજન ઓછું થશે. પણ વધારે માત્રામાં સબ્જીનું સેવન કરવા જઈશું તો ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થશે. દાળ ખાઈને જ પ્રોટીનને ફૂલફિલ કરવાની માન્યતા. જો આપણે એકલી દાળ ખાઈને જ પ્રોટીનની રિક્વાયરમેન્ટને પૂરી કરવા જઈશું તો તેની સાથે સાથે આપણે કાર્બોહાઈડ્રેટ પણ વધારે લઈ લઈશું, અને એના કારણે આપણું વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી મુશ્કેલી પડશે. એટલે આપણે એકલું જ પ્રોટીન ઉપર એટલે કે દાળ ઉપર જ ફોકસ ના કરવું જોઈએ. એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાંથી આપણને પ્રોટીન મળતું હોય છે, અને બીજી વસ્તુ આપણે યુઝ કરીશું તો આપણા શરીરની અંદર કાર્બોહાઈડ્રેટની માત્રા નહીં વધે, અને આપણે આસાનીથી વજન ઓછું કરી શકીશું. અને આપણી એક ગેરમાન્યતા છે કે ઘરનું ખાવાનું એટલે હેલ્ધી ખાવાનું. ઓફકોર્સ ઘરનું ખાવાનું હેલ્ધી જ હોય છે, પણ ઘરનું ખાવાનું હેલ્ધી છે એવું માનીને વધારે ખાઈ લેવું ભૂલ ભરેલું છે. કેમ કે આપણે ઘરનું ખાવાનું બન્યું હોય હેલ્ધી છે એટલે સ્વાદમાં સારું લાગે એટલે વધારે ખવાઈ જાય છે, એટલે એમાં ખ્યાલ નથી આવતો કે આપણે કેટલી કેલરી કન્ઝ્યુમ કરી. એટલે કેલરી કાઉન્ટ કરી અને કેલરીને કંટ્રોલ કરવાની ખૂબ જરૂરી છે. તો એ પ્રમાણે જો આપણે ઘરનું ખાવાનું લઈશું તો આપણને વેટ લોસમાં આસાની થશે. પણ ઘરનું ખાવાનું છે હેલ્ધી છે એમ કરીને વધારે ખાઈ લઈશું તો વેટ લોસ પ્રોસેસમાં
રૂકાવટ આવવાની છે અને આપણું વજન ઓછું થવાનું નથી. પછી બીજું, ઘણા બધા લોકો ડાયટને એટલા સ્ટ્રિક્ટલી ફોલો કરતા હોય છે. તો ડાયટને એટલું બધું સ્ટ્રિક્ટલી ફોલો કરવાની જરૂર નથી. વેટ લોસ એક જર્ની છે, એને એન્જોય સાથે આપણે વેટ લોસ જર્ની પૂરી કરવાની છે અને એમાં સખત ડાયટની જરૂર નથી. સખત ડાયટમાં ઘણીવાર તમે વધારે માત્રામાં ખાવામાં કંટ્રોલ કરો છો અને પછી તમને વધારે ભૂખ લાગે છે ત્યારે ભૂખ કંટ્રોલ થતી નથી અને કંઈક બીજું જ ખવાઈ જાય છે. એટલે આવી સિચ્યુએશન ના આવે એના માટે આપણે બેલેન્સ ડાયટ લેવો ખૂબ જરૂરી છે. બધું જ સંતુલિત રીતે આપણે ભોજન લઈશું તો ઓફકોર્સ આપણું વજન ઓછું થશે અને સાથે સાથે સુપર ફૂડને પણ આપણે સામેલ કરવા જોઈએ, જેથી આપણી વેટ લોસ પ્રોસેસ આસાન થઈ જાય. તો આ જે કોમન મિસ્ટેક્સ છે એ આપણે ના કરવી જોઈએ. જો એ કોમન મિસ્ટેક આપણે કરીશું તો આપણું વજન જલ્દીથી ઓછું નથી થવાનું. તો મને કમેન્ટમાં જરૂર બતાવો કે તમે આમાંથી કોઈ કોમન મિસ્ટેક્સ તો નથી કરતા ને? કઈ મિસ્ટેક્સ કરો છો એ મને જરૂરથી જણાવો. અને જો તમે તમારી વેટ લોસ જર્નીને આસાન બનાવવા માંગતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, કેમ કે હું હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ છું અને છેલ્લા 6 વર્ષથી તમારા જેવા લોકોની હેલ્પ કરી રહી છું. અને મેં ઘણા બધા એવા લોકો છે કે જેમની લાઈફમાં સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન જોયું છે, એમણે લાઈફસ્ટાઇલ ચેન્જ કરી છે અને એમણે પોતાની ડ્રીમ બોડીનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જો તમે પણ એમાંના એક બનવા માંગતા હો તો જલ્દીથી કમેન્ટ કરો અથવા તો મારી સાથે તમારો 1-to-1 કન્સલ્ટ કોલ બુક કરો. હું તમને ગાઈડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર્સને જરૂરથી શેર કરો. અને હા, આવા જ અવનવા વિડીયોને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.